પાસે એક ફિમેલ પેશન્ટ આવે છે, વર્ષોથી થાઇરોઇડ ડિટેક્ટ થયો છે. થાઇરોઇડની દવા આઈ થિંક 5-6 વર્ષથી લે છે. ડોક્ટરે કહ્યું હતું કે તમે 6 મહિના દવા લેશો તમારો થાઇરોઇડ મટી જશે, પણ દર્દીને થાઇરોઇડ મળતું નથી ને દર્દીને અત્યારે થાઇરોઇડ નામની દવા ચાલે છે. પછી જ્યારે મને થયું કે ભાઈ ચાલો આ તમને એટલા સમયથી દવાથી મળતો નથી તો એક રિપોર્ટ જે છે હું કરાવું છું, તો મેં એન્ટી-ટીપીઓ નામનો એક રિપોર્ટ કરાવ્યો કે જે ઓટોઇમ્યુન થાઇરોઇડ માટેનો હોર્મોન છે. આ જ પેશન્ટના થાઇરોઇડ હોર્મોન હંમેશા ડાઉન રહેતો, એટલે એને હાઇપોથાઇરોઇડિઝમનો પ્રોબ્લેમ હતો. પછી જ્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એમનો એન્ટી-ટીપીઓ મોર દેન 1300 આવ્યું, તો તેમને સમજાવ્યું કે આ થાઇરોઇડ તમને ક્યારેય મટે નહીં એવો થાઇરોઇડ છે. તો દર્દી કે આ શું? તો જ્યારે થાઇરોઇડ તમે લાંબા સમયથી દવા લો છો અને તમને મળતો નથી, તો આ એક ઓટોઇમ્યુન થાઇરોઇડ હોઈ શકે, જેને હાશીમોટો થાઇરોઇડાઇટિસ કહેવામાં આવે છે. જ્યારે આપણે લાઈફમાં જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ગલ્પ એટલે ગુસ્સો ગળી નથી શકતા, કોઈ વસ્તુને આપણે પચાવી નથી શકતા, ઉપરાંત કોઈ વસ્તુમાંથી આપણો કંટ્રોલ છૂટતો જાય, ત્યારે આપણને થાઇરોઇડનો ઓટોઇમ્યુન થાઇરોઇડ નામનો આ એક રોગ થતો હોય છે. જો તમે પણ વધારે પડતા વજન લોસથી અથવા અસહ્ય વજન વધારો, ખરતા વાળ, મોઢામાં શુષ્કતા, ચામડીની ડ્રાયનેસ, આ બધી તકલીફથી પરેશાન થાવ છો, તો કમેન્ટમાં થાઇરોઇડ લખો, હું તમને જરૂરથી ગાઈડ કરીશ.